શ્યામકુમારના નમસ્કાર। શું આપણે સમયમાં પાછળ જઈ શકીએ? શું ભવિષ્ય જોવું શક્ય છે? આજના વિડીયોમાં આપણે વિજ્ઞાનના સૌથી રોમાંચક વિષય ટાઈમ મશીન વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સાપેક્ષતાનો સિદ્ધાંત શું છે અને વર્મહોલ્સ દ્વારા સમયની મુસાફરી કેવી રીતે થઈ શકે, તે બધું જ સરળ ગુજરાતી ભાષામાં સમજાવવામાં આવ્યું છે। જો તમને વિજ્ઞાન અને બ્રહ્માંડના રહસ્યો જાણવામાં રસ હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ટાઈમ મશીન અથવા સમયની મુસાફરી એ વિજ્ઞાન સાહિત્ય, સાઈ-ફાઈ ફિલ્મો અને નવલકથાઓનો સૌથી પ્રિય વિષય રહ્યો છે। બેક ટુ ધ ફ્યુચર થી લઈને ઇન્ટરસ્ટેલર સુધીની ફિલ્મોએ આપણને સમયમાં પાછળ કે આગળ જવાની કલ્પનાઓ કરાવી છે। પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો શું ખરેખર ટાઈમ મશીન બનાવવું શક્ય છે? આ પ્રશ્નનો જવાબ ભૌતિક વિજ્ઞાનના જટિલ સિદ્ધાંતોમાં છુપાયેલો છે। આધુનિક વિજ્ઞાન મુજબ સમયની મુસાફરી કોઈ અશક્ય જાદુ નથી, પરંતુ તે અત્યંત પડકારજનક અને ગણિત પર આધારિત પ્રક્રિયા છે। સમયની સાપેક્ષતા અને આઇન્સ્ટાઈનનો સિદ્ધાંત। સમયની મુસાફરીની વાત જ્યારે પણ થાય ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સાપેક્ષતાનો સિદ્ધાંત થિયરી ઓફ રિલેટિવિટી સૌથી મહત્વનો ગણાય છે। આઇન્સ્ટાઈને સમજાવ્યું હતું કે સમય કોઈ નિશ્ચિત નદીની જેમ વહેતો નથી જે બધા માટે સમાન હોય। સમય ગતિ અને ગુરુત્વાકર્ષણ પર આધારિત છે। જો તમે પ્રકાશની ગતિની નજીક મુસાફરી કરો છો તો તમારા માટે સમય ધીમો પડી જાય છે। આને ટાઈમ ડાયલેશન કહેવામાં આવે છે। એટલે કે જો કોઈ વ્યક્તિ અવકાશયાનમાં બેસીને અત્યંત ઝડપે અવકાશમાં જાય અને થોડા વર્ષો પછી પૃથ્વી પર પાછો ફરે તો તેને જાણવા મળશે કે પૃથ્વી પર દાયકાઓ વીતી ગયા છે। આ રીતે તે વ્યક્તિ ભવિષ્યની મુસાફરી કરી ચૂક્યો હશે। ભવિષ્યની મુસાફરી, વિજ્ઞાન શું કહે છે? વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ભવિષ્યમાં જવું એ શક્ય છે। વાસ્તવમાં અવકાશયાત્રીઓ જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહે છે તેઓ પૃથ્વી પર રહેતા લોકો કરતા સેકન્ડના ખૂબ જ નાના ભાગ જેટલા ભવિષ્યમાં જીવે છે। આનું કારણ તેમની ગતિ છે। જો આપણે એવું ટાઈમ મશીન બનાવી શકીએ જે પ્રકાશની ગતિના 99% ઝડપે દોડી શકે તો આપણે હજારો વર્ષ ભવિષ્યમાં જઈ શકીએ છીએ। જો કે અત્યારે આપણી પાસે એવી ટેકનોલોજી નથી કે જે કોઈ વસ્તુને પ્રકાશની ગતિએ દોડાવી શકે, પણ સિદ્ધાંત મુજબ ભવિષ્યમાં જવું એ માત્ર એન્જિનિયરિંગનો પ્રશ્ન છે, ભૌતિકશાસ્ત્રનો નહીં। ભૂતકાળની મુસાફરી, એક મોટો કોયડો। ભવિષ્યમાં જવું કદાચ સરળ છે, પરંતુ ભૂતકાળમાં જવું એ વિજ્ઞાનીઓ માટે સૌથી મોટો માથાનો દુખાવો છે। ભૂતકાળમાં જવા માટે વર્મહોલ્સની કલ્પના કરવામાં આવી છે। વર્મહોલ એટલે અવકાશ સમય સ્પેસ ટાઈમ માં બનેલો એક એવો ટનલ જેવો માર્ગ જે બ્રહ્માંડના બે દૂરના બિંદુઓને જોડે છે। જો આપણે એક વર્મહોલ બનાવી શકીએ અને તેના એક છેડાને પ્રકાશની ગતિએ ફેરવી શકીએ તો તે ભૂતકાળમાં જવાનો દરવાજો બની શકે છે। પરંતુ વર્મહોલ્સ કુદરતી રીતે અસ્થિર હોય છે અને તેમને ખુલ્લા રાખવા માટે એક્ઝોટિક મેટર અથવા નેગેટિવ એનર્જીની જરૂર પડે છે, જે અત્યાર સુધી માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે। સમયની મુસાફરીના વિરોધાભાસ પેરાડોક્સસ। જો આપણે ટાઈમ મશીન બનાવી પણ લઈએ તો કેટલીક તાર્કિક મુશ્કેલીઓ ઊભી થાય છે। તેમાં સૌથી પ્રખ્યાત છે ગ્રાન્ડફાધર પેરાડોક્સ। માની લો કે તમે ભૂતકાળમાં જઈને તમારા દાદાને લગ્ન પહેલા જ મારી નાખો છો। તો પછી તમારા પિતાનો જન્મ થશે નહીં, અને તમારો પણ જન્મ થશે નહીં। જો તમારો જન્મ જ નહીં થાય તો પછી તમે ભૂતકાળમાં જઈને દાદાને કોણે માર્યા? આવા વિરોધાભાસ સૂચવે છે કે ભૂતકાળમાં જવું કદાચ કુદરતના નિયમોની વિરુદ્ધ છે। કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે જો તમે ભૂતકાળમાં જશો તો તમે એક નવા પેરેલલ યુનિવર્સ સમાંતર બ્રહ્માંડ માં પહોંચી જશો, જેથી મૂળ ઇતિહાસ બદલાશે નહીં। ટાઈમ મશીન બનાવવામાં અવરોધો। 1. ઉર્જાની જરૂરિયાત। ટાઈમ મશીન ચલાવવા માટે એટલી ઉર્જાની જરૂર પડે જેટલી આખા સૂર્યમંડળમાં પણ નથી। 2. પદાર્થની મર્યાદા। વર્મહોલને સ્થિર રાખવા માટે એવા પદાર્થની જરૂર છે જેનું દબાણ નેગેટિવ હોય। 3. ગતિ। પ્રકાશની ગતિ 3 લાખ કિમી પ્રતિ સેકન્ડ પ્રાપ્ત કરવી એ માનવ ટેકનોલોજી માટે અત્યારે અશક્ય છે।
નિષ્કર્ષમાં કહી શકાય કે ભવિષ્યની મુસાફરી એ વિજ્ઞાનના નિયમો મુજબ શક્ય છે અને આપણે નાના સ્તરે તે કરી પણ રહ્યા છીએ. પરંતુ ફિલ્મોમાં બતાવવામાં આવે છે તેવું ટાઈમ મશીન, જે સ્વિચ દબાવતા જ તમને ભૂતકાળમાં લઈ જાય, તે હાલમાં માત્ર એક કલ્પના જ છે. ભવિષ્યમાં કદાચ ક્વોન્ટમ ફિઝિક્સના કોઈ નવા સંશોધનથી આ શક્ય બને, પણ ત્યાં સુધી સમયે સતત આગળ વધતી એક દિશા છે જેને આપણે રોકી શકતા નથી. વિજ્ઞાન માટે આ હજુ પણ એક અધૂરી શોધ છે.